નમસ્કાર મિત્રો, એસિડ બેઝ અનુમાપનના MCQ ભાગ 2 માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કેટલાક MCQ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયા એસિડ બેઝ અનુમાપનમાં સમતુલ્ય બિંદુ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય નહીં? એસિડ બેઝ અનુમાપન દરમિયાન જુદા જુદા તબક્કે દ્રાવણની pH માપી pH વિરુદ્ધ અનુમાપકના કદ વિનો આલેખ દોરવામાં આવે છે, જેને તટસ્થીકરણ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. જે એસિડ બેઝ અનુમાપનમાં આ અનુમાપન આલેખમાં સમતુલ્ય બિંદુની આસપાસ ઢાળનું મૂલ્ય 1 કે 2 એકમ કરતાં ઓછું હોય તો તેવા અનુમાપનમાં સમતુલ્ય બિંદુની આસપાસ રંગ પરિવર્તન દર્શાવે તેવા સૂચકો પ્રાપ્ય હોવા છતાં સૂચકની મદદથી સ્પષ્ટ સમતુલ્ય બિંદુ કે અંતિમ બિંદુ શોધી શકાતું નથી. અહીં નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના અનુમાપનમાં સમતુલ્ય બિંદુની આસપાસ ઢાળનું મૂલ્ય ખૂબ જ ઓછું હોવાથી ત્યાં સમતુલ્ય બિંદુની આસપાસ રંગ પરિવર્તન દર્શાવે તેવા સૂચકો પ્રાપ્ય હોવા છતાં સૂચક દ્વારા અંતિમ બિંદુ ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતું નથી. પરિણામે પ્રશ્ન 1 નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, નિર્બળ એસિડ નિર્બળ બેઝ. પ્રશ્ન નંબર 2, સોડિયમ એસિટેટનું દ્રાવણ ઉમેરતો નીચેનું સંતુલન કઈ દિશામાં ખસે છે? મિત્રો, અહીં એસિટિક એસિડના જલીય દ્રાવણમાં એસિટિક એસિડ, એસિટેટ આયન અને H+ આયનો ઉત્પન્ન થાય છે. કારણ કે એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે, પરિણામે અવિયોજિત એસિટિક એસિડ અને તેના આયનો વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે. પરિણામે બીજા અર્થમાં કહી શકાય કે પ્રક્રિયા પ્રતિવર્તી છે. અહીં જ્યારે એસિટિક એસિડના જલીય દ્રાવણમાં સોડિયમ એસિટેટનું દ્રાવણ ઉમેરવામાં આવે છે ત્યારે સોડિયમ એસિટેટ ક્ષારનું સંપૂર્ણ આયનીકરણ થાય છે અને એસિટેટ આયન અને સોડિયમ આયન ઉત્પન્ન થાય છે. પરિણામે દ્રાવણમાં એસિટેટ આયનની સાંદ્રતા વધે છે. પરિણામે લસ-એટલિયનના નિયમ અનુસાર નિપજ એસિટેટ આયનની સાંદ્રતા વધતા પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે છે. બીજા અર્થમાં પ્રક્રિયા ડાબી બાજુ ખસે છે. પરિણામે પ્રશ્ન 2 નો સાચો જવાબ થશે ઓપ્શન બી, ડાબી બાજુ ખસે છે. પ્રશ્ન નંબર 3, નીચેની પ્રક્રિયા માટે K ને કઈ રીતે દર્શાવી શકાય? K એટલે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક. અહીં એસિટિક એસિડ અને તેના એસિટેટ અને H+ આયનો વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. પરિણામે તેનો આયનીકરણ અચળાંક લઈએ તો નિપજોની સાંદ્રતા નીચે છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા, એટલે કે એસિટેટ આયનની સાંદ્રતા ગુણ્યા H+ ની સાંદ્રતા નીચે છેદમાં એસિટિક એસિડની સાંદ્રતા એ K માટેનું સાચું સમીકરણ થશે. પરિણામે પ્રશ્ન 3 માટેનો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયું મિશ્રણ બફર મિશ્રણ નથી? બફર મિશ્રણ માટે એસિડિક બફર મિશ્રણ એ નિર્બળ એસિડ અને તેના પ્રબળ બેઝ સાથેના ક્ષારના મિશ્રણથી બનાવી શકાય, જ્યારે બેઝિક બફર મિશ્રણ એ નિર્બળ બેઝ અને તેના પ્રબળ એસિડ સાથેના ક્ષારના મિશ્રણથી બનાવવામાં આવે છે. અહીં ઓપ્શન સી માં આપેલ HClO4 એ પ્રબળ એસિડ, જ્યારે NaClO4 એ તેના પ્રબળ બેઝ NaOH સાથેનો ક્ષાર છે. પરિણામે ઓપ્શન સી માં આપેલ મિશ્રણ એ બફર મિશ્રણ નથી. પરિણામે પ્રશ્ન 4 નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 5, 0.20 મોલર એમોનિયા અને 0.15 મોલર NH4Cl એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણથી બનાવેલ દ્રાવણની pH કેટલી થશે? તો અહીં આપણે હેન્ડરસન સમીકરણનો ઉપયોગ કરીએ તો બેઝ અને તેના પ્રબળ એસિડ સાથેના ક્ષારનું મિશ્રણ છે. પરિણામે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ સાથેનો ક્ષાર હોય ત્યારે હેન્ડરસન સમીકરણ અનુસાર POH બરાબર PKB પ્લસ લોગ સોલ્ટ એમોનિયમ ક્લોરાઇડ નીચે છેદમાં નિર્બળ બેઝની સાંદ્રતા બરાબર 4.74 પ્લસ લોગ NH4Cl ની સાંદ્રતા 0.15 નીચે 0.20 બરાબર
જો આનો વ્યસ્ત આપણે કરીએ તો 4.74 માઇનસ log 0.20 નીચે છેદમાં log 0.15 0.20 અને 0.15 નો ગુણોત્તર થશે 1.333 પરિણામે બરાબર થશે 4.74 માઇનસ log 1.333 બરાબર 4.74 અને 1.333 નો log થશે 0.13 અને તફાવત આવશે 4.61 પરિણામે POH બરાબર 4.61 અને pH બરાબર POH માઇનસ pH 14 માઇનસ POH તેથી 14 માઇનસ 4.61 અને તેથી pH બરાબર 9.39 પરિણામે પ્રશ્ન 5 નો સાચો જવાબ છે ઓપ્શન ડી 9.39. પ્રશ્ન નંબર 6 એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટ ની સાંદ્રતાનો ગુણોત્તર શોધો કે જેની મદદથી pH બરાબર 5 વાળું બફર દ્રાવણ બનાવી શકાય. 5 વાળું દ્રાવણ બનાવી શકાય. 4 ઓપ્શન આપેલા છે. હેન્ડરસન સમીકરણનો ઉપયોગ કરીશું. pH બરાબર pKa + log salt upon એસિડ અને તેમાં એસિડ અને સોલ્ટની સાંદ્રતાનો ગુણોત્તર શોધવો છે. તો એ ગુણોત્તર ઓપ્શન A B C D આપેલા છે. નિર્બળ એસિડ એસિટિક એસિડનો આયનીકરણ અચળાંક pKa 4.75 આપેલો છે. તો એની કિંમત મૂકી દઈએ 4.75 અને આનો વ્યસ્ત કરીએ તો માઇનસ પ્લસની જગ્યાએ માઇનસ log એસિટિક એસિડ અપોન સોડિયમ એસિટેટ થશે એટલે સાંદ્રતાનો ગુણોત્તર અહીંયા જે આપેલો છે એના કરતાં વ્યસ્ત થશે અને એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટની સાંદ્રતાનો ગુણોત્તર જે આપેલો છે તેની કિંમતો મૂકીએ તો અહીં જમણી બાજુ 4.74 માઇનસ લોગની કિંમત માઇનસ 0.25 આવે તો અહીં pH બરાબર 5 થશે. પરિણામે ABCD ઓપ્શનમાંથી આપણે કિંમત મૂકી અને log 0.25 માઇનસ 0.25 આવે તે શોધીએ તો ઓપ્શન C 0.56 માટે લોગની કિંમત માઇનસ 0.25 આવે છે. પરિણામે બરાબર થશે 4.75 માઇનસ માઇનસ પ્લસ પ્લસ 0.25 અને તેથી pH બરાબર 5. પરિણામે પ્રશ્ન 6 નો સાચો જવાબ છે ઓપ્શન C. પ્રશ્ન નંબર 7 ડાબી બાજુના લિસ્ટમાં દર્શાવેલ એસિડ અને બેઝ ની જોડકી વચ્ચે અનુમાપન કરવામાં આવે છે. કઈ જોડકી માટે સમતુલ્ય બિંદુએ દર્શાવેલ pH સાચી નથી? તો ડાબી બાજુ એસિડ અને બેઝની જોડકી આપેલી છે. જમણી બાજુ તેના સમતુલ્ય બિંદુએ pH નું મૂલ્ય આપેલ છે. તો ઓપ્શન A માં પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ પરિણામે સમતુલ્ય બિંદુએ જ્યારે સંપૂર્ણ તટસ્થીકરણ થશે ત્યારે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતો ક્ષાર એસિડિક હશે પરિણામે pH 7 કરતાં ઓછી થશે. પરિણામે પ્રશ્ન ઓપ્શન A માં સમતુલ્ય બિંદુએ pH સાચી આપેલ છે. ઓપ્શન B માં નિર્બળ એસિડ એસિટિક એસિડ અને પ્રબળ બેઝ KOH વચ્ચે અનુમાપન થાય છે. પરિણામે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી સમતુલ્ય બિંદુએ ફક્ત ક્ષાર હાજર હશે અને આ ક્ષાર પોટેશિયમ એસિટેટ એ ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક થશે. પરિણામે pH 7 કરતાં વધુ થશે. પરિણામે ઓપ્શન B માટે સમતુલ્ય બિંદુએ pH નું મૂલ્ય 7 કરતાં વધુ તે સાચું છે. HClO4 પરક્લોરિક એસિડ પ્રબળ એસિડ NaOH પ્રબળ બેઝ છે અને પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતો ક્ષાર તટસ્થ હોય પરિણામે સમતુલ્ય બિંદુએ pH 7 થશે. ઓપ્શન ડી માં આપેલ એસિડ HClO નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ NaOH વચ્ચે અનુમાપન કરવામાં આવે છે. પરિણામે સમતુલ્ય બિંદુએ ઉત્પન્ન થતો ક્ષાર બેઝિક એટલે કે સમતુલ્ય બિંદુએ pH નું મૂલ્ય 7 કરતાં વધુ હોવું જોઈએ પરંતુ અહીં સમતુલ્ય બિંદુએ pH નું મૂલ્ય 7 કરતાં ઓછું દર્શાવેલ છે એટલે કે pH સાચી દર્શાવેલ નથી. પરિણામે પ્રશ્ન 7 નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 8 નીચેનામાંથી કયા ક્ષારના જલીય દ્રાવણ એસિડિક હોય છે? તો
પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર એ તેવા ક્ષારનું જલીય દ્રાવણ એસિડિક હોય છે. KNO3 એ પ્રબળ બેઝ KOH અને પ્રબળ એસિડ HNO3 વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે. પરિણામે તેનું જલીય દ્રાવણ તટસ્થ થશે. પોટેશિયમ એસિટેટ એ પ્રબળ બેઝ KOH અને નિર્બળ એસિડ એસિટિક એસિડની વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો છે. પરિણામે પોટેશિયમ એસિટેટ ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક થશે. NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ એ નિર્બળ બેઝ NH4OH અને પ્રબળ એસિડ HNO3 નાઇટ્રિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે. પરિણામે એમોનિયમ નાઇટ્રેટ ક્ષારનું જલીય દ્રાવણ એસિડિક હશે. Na2SO4 સોડિયમ સલ્ફેટ એ પ્રબળ બેઝ NaOH અને પ્રબળ એસિડ H2SO4 વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે. પરિણામે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષારનું જલીય દ્રાવણ તટસ્થ હશે. પરિણામે Na2SO4 નું જલીય દ્રાવણ તટસ્થ થશે. 5 નંબર એમોનિયમ સલ્ફેટ એ એમોનિયમ NH4OH અને H2SO4 એટલે કે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે. પરિણામે તેનું જલીય દ્રાવણ એસિડિક થશે. પરિણામે ક્ષાર 3 અને 5 ના જલીય દ્રાવણો એસિડિક થશે. પરિણામે સાચો જવાબ છે ઓપ્શન બી 3 અને 5. પ્રશ્ન નંબર 9 નીચે દર્શાવેલ અનુમાપન વક્ર ખાલી જગ્યા એસિડના અને ખાલી જગ્યા બેઝ સામેના અનુમાપનનો વક્ર છે. અહીં આકૃતિમાં x અક્ષ ઉપર અનુમાપકનું કદ અને y અક્ષ ઉપર દ્રાવણની pH દર્શાવેલ છે અને આલેખ S આકારનો છે જેમાં ઢાળના મધ્ય બિંદુએ એટલે કે સમતુલ્ય બિંદુએ pH 7 છે. એસિડ બેઝ અનુમાપનમાં પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝ કે પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડના અનુમાપનમાં સમતુલ્ય બિંદુએ ક્ષાર ઉત્પન્ન થતો ક્ષાર તટસ્થ હોવાથી આ પ્રકારના અનુમાપનમાં સમતુલ્ય બિંદુએ હંમેશા pH 7 હોય છે. પરિણામે પ્રશ્ન 9 નો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ના અનુમાપનનો આલેખ. પ્રશ્ન નંબર 10 બફર દ્રાવણમાં થોડા પ્રમાણમાં પાણી ઉમેરી મંથન કરવાથી બફર દ્રાવણના ગુણધર્મો કે તેમાં થોડા પ્રમાણમાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ ઉમેરવા છતાં પાણી વડે મંથન કરવાથી બફર દ્રાવણને લાંબા સમય સુધી મૂકી રાખવાથી pHમાં નોંધપાત્ર ફેરફાર થતો નથી. પરિણામે પ્રશ્ન 10 નો સાચો જવાબ છે ઓપ્શન સી pHમાં નોંધપાત્ર ફેરફાર થતો નથી. પ્રશ્ન નંબર 11 ફોસ્ફોરિક એસિડના સોડિયમ હાઇડ્રોક્સાઇડ સામેના અનુમાપનના દ્વિતીય સમતુલ્ય બિંદુએ pH શોધવાનું સૂત્ર છે. ફોસ્ફોરિક એસિડ H3PO4 એ ટ્રાઇપ્રોટિક એસિડ છે. પરિણામે તેના પ્રબળ બેઝ NaOH સાથેના અનુમાપનમાં 3 સમતુલ્ય બિંદુ પ્રાપ્ત થવા જોઈએ. તેમાં પ્રથમ સમતુલ્ય બિંદુએ pH શોધવાનું સૂત્ર pH બરાબર pKa1 + pKa2/2 છે. જ્યારે દ્વિતીય સમતુલ્ય બિંદુએ pH શોધવાનું સૂત્ર છે pH બરાબર pKa2 + pKa3/2. પરિણામે પ્રશ્ન 11 નો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 12 ફોસ્ફોરિક એસિડના સોડિયમ હાઇડ્રોક્સાઇડ સામેના અનુમાપનના પ્રથમ સમતુલ્ય બિંદુએ કયો સૂચક વપરાય છે? તો ફોસ્ફોરિક એસિડના NaOH સામેના અનુમાપનના પ્રથમ સમતુલ્ય બિંદુએ બ્રોમોક્રેસોલ ગ્રીન કે મિથાઇલ ઓરેન્જમાંથી ગમે તે એક સૂચકનો ઉપયોગ કરી શકાય. જ્યારે અહીં ઓપ્શન તરીકે બ્રોમોક્રેસોલ ગ્રીન આપેલ છે. પરિણામે પ્રશ્ન 12 નો સાચો જવાબ છે ઓપ્શન બી બ્રોમોક્રેસોલ ગ્રીન. થેન્ક યુ ફોર વોચિંગ.